આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો આ ટોપિકમાં આપણે જોયું હતું કે આલ્કોહોલના બે પ્રકારના રાસાયણિક ગુણધર્મો જોવા મળે છે. પહેલો પ્રકાર એને કહીશું OH બંધના તૂટવાની રાસાયણિક પ્રક્રિયાઓ અને બીજા પ્રકારને કહીશું CO બંધના ખંડનની રાસાયણિક પ્રક્રિયાઓ. પહેલું OH બંધનું ખંડન અને બીજું CO બંધના ખંડન સાથે રાસાયણિક પ્રક્રિયાઓ. તો એમાં પહેલું જોઈએ છે OH બંધના ખંડન સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, તો OH બંધના ખંડનની રાસાયણિક પ્રક્રિયાઓ એમાં બે પ્રક્રિયાઓ યાદ રાખવાની છે ખાસ. એક તો એનો એસિડિક સ્વભાવ અને બીજું એસ્ટરની બનાવટની રાસાયણિક પ્રક્રિયા. આલ્કોહોલની OH બંધના ખંડન સાથે સંકળાયેલી પ્રક્રિયાઓમાં બે સ્ટેપ છે. પહેલું છે એસિડિક સ્વભાવ અને બીજું છે એસ્ટરની બનાવટ. ઓકે, તો જોઈએ પહેલું સ્ટેપ, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા. ઓકે, એસિડિક સ્વભાવને સાબિત કરવામાં પહેલું સ્ટેપ છે ધાતુઓ સાથેની રાસાયણિક પ્રક્રિયા. તો બાળકો, આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, એની સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, યાદ રાખજો, સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયા થવાથી અનુવર્તી આલ્કોક્સાઇડ અથવા તો ફિનોક્સાઇડ સંયોજનો અને ડાયહાઇડ્રોજન વાયુ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. આલ્કોહોલ એની ધાતુ સાથે પ્રક્રિયા થાય તો આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન, ફિનોલની રાસાયણિક પ્રક્રિયા થાય તો ફિનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, એનું સામાન્ય સૂત્ર આપણે જોઈએ તો આલ્કોહોલ એટલે કે ROH, એના બે અણુઓ એની દાણાદાર સોડિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો અહીંયા બે હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ ધાતુ વડે થવાથી સોડિયમ આલ્કોક્સાઇડ, આલ્કાઇલ વત્તા ઓક્સિજન એટલે કે સોડિયમ આલ્કોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આમ આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા થતા સોડિયમ આલ્કોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. બરાબર, આનું એક એક્ઝામ્પલ તમને આપું. સપોઝ મારી પાસે મિથેનોલ છે, તો મિથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા થાય તો ડાયહાઇડ્રોજન વાયુ અને સોડિયમ મિથોક્સાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. સોડિયમ મિથોક્સાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય તો આ પ્રક્રિયાને કહીશું સોડિયમ સાથેની પ્રક્રિયા. કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ હોય રાસાયણિક પ્રક્રિયા થશે જ. જેમ કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ લઈએ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એનું સૂત્ર તમને ખબર છે. તૃતીયક બ્યુટાઇલ સમૂહ એની સાથે OH સમૂહ જોડાય તો એને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય. એની એલ્યુમિનિયમ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ સક્રિય ધાતુ હોવાથી 6 મોલ આપણે આલ્કોહોલના લઈએ તો 6 હાઇડ્રોજન એ 3H2 બનીને દૂર થશે. 6 હાઇડ્રોજન 3H2 બનીને દૂર થાય અને હાઇડ્રોજનનું વિસ્થાપન ધાતુ એલ્યુમિનિયમ વડે થવાથી નિપજ મળશે તૃતીયક બ્યુટોક્સાઇડ એલ્યુમિનિયમ. તૃતીયક બ્યુટાઇલોક્સાઇડ એલ્યુમિનિયમ નિપજ પ્રાપ્ત થશે. અહીંયા એલ્યુમિનિયમનો વીજભાર 3 હોવાથી તમને ખ્યાલ હશે એલ્યુમિનિયમનો વીજભાર જનરલી 3 હોય એટલે અહીંયા સૂત્ર બનશે આલ્કોક્સાઇડ 3 અને એલ્યુમિનિયમ. ઓકે, તો આ રીતે 6 મોલ
તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય તો સૌથી પહેલા હાઇડ્રોજન છૂટો પડશે અને તૃતીયક બ્યુટાઇલ ઓક્સાઇડ એલ્યુમિનિયમ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, આ 2 અને 6 માંથી 2 કોમન કાઢ નાખો તો આ 3 મોલ વધશે અને આ 1 મોલ. આ રીતે નિપજ પ્રાપ્ત થાય. તો આ થઈ આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયા. એ જ રીતે ફિનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો ફિનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ વડે થવાથી સોડિયમ ફિનોક્સાઇડ નિપજ પ્રાપ્ત થશે. ઓકે, ફિનોલની સોડિયમ સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન ઉત્પન્ન થવાથી સોડિયમ ફિનોક્સાઇડ પ્રાપ્ત થશે. ઓકે, તો યાદ રાખો, આલ્કોહોલ હોય તો આલ્કોક્સાઇડ અને ફિનોલ હોય તો ફિનોક્સાઇડ. આમ સાબિત થાય છે કે ફિનોલ અને આલ્કોહોલ એસિડિક સંયોજનો છે. કારણ કે તમે 10મા ધોરણમાં ભણી ગયા કે જ્યારે કોઈ પણ એસિડમાં ધાતુ ઉમેરતા જો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય, જ્યારે કોઈ પણ એસિડમાં ધાતુ ઉમેરતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય તો અહીંયા આલ્કોહોલમાં ધાતુ ઉમેરતા H2 ઉત્પન્ન થયો ને, એનો મતલબ આલ્કોહોલ અને ફિનોલ એસિડિક સંયોજનો છે તેવું કહી શકાય. ચલો બીજું એક કન્ફર્મેશન લઈ લઈએ. જ્યારે ફિનોલને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો તો ફિનોલ એસિડની જેમ વર્તે છે. તે H+ આપશે, NaOH એટલે કે બેઝ OH- આપે, તટસ્થીકરણથી પાણી બને છે અને ક્ષાર સોડિયમ ફિનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો આમ ફિનોલ એસિડિક હોવાથી બેઝ સાથેની પ્રક્રિયા દ્વારા સોડિયમ ફિનોક્સાઇડ અને પાણી નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો આમ આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ અને ફિનોલમાંથી ફિનોક્સાઇડ નિપજ પ્રાપ્ત થશે. ઓકે, ચલો ઉપરની પ્રક્રિયાઓ દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક છે. વાસ્તવમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો છે. બ્રોન્સ્ટેડ એસિડ સંયોજનો એટલે શું? તમે 11માં બ્રોન્સ્ટેડ લોરીનો એસિડ બેઝ સિદ્ધાંત ભણ્યા હતા કે H+ નું જે પદાર્થ દાન કરે તેને એસિડ કહેવાય અથવા તો બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય. બરાબર, H+ નું દાન કરે તેને બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય. એ જ રીતે અહીંયા પણ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો H+ નું દાન કરતા હોવાથી, પ્રોટોનનું દાન કરતા હોવાથી તેઓ બ્રોન્સ્ટેડ એસિડની જેમ વર્તે છે. એનું ઉદાહરણ તમને આપીને સમજાવ્યું છે કે જો હું આલ્કોહોલ ROH લઉં, ROH, અને પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરું એટલે કે B- એટલે કે બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરું તો તેઓ બ્રોન્સ્ટેડ એસિડની જેમ વર્તે છે. બેઝનું ઇલેક્ટ્રોન સ્વીકારીને એની સાથે જોડાઈને સંયુગ્મી એસિડ આપે છે. આ બેઝ ઇલેક્ટ્રોન યુગ્મ આપે પ્રોટોનને, એટલા માટે BH બન્યું. તો બેઝ એ H+ ને સ્વીકારીને આપશે સંયુગ્મી એસિડ અને આલ્કોહોલ એસિડ તરીકે વર્તે છે. H+ ને ગુમાવીને બનાવશે સંયુગ્મી બેઝ. બરાબર, ફરીથી બેઝ છે H+ મેળવીને શું બનાવે? સંયુગ્મી એસિડ. અને એસિડ છે એ H+ ગુમાવીને બનાવશે સંયુગ્મી બેઝ. તો આ થઈ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણેની સંકલ્પના. એટલે આલ્કોહોલ અને ફિનોલ એ ધાતુ સાથે અને બેઝ સાથેની પ્રક્રિયામાં તટસ્થીકરણ થતું હોવાથી એસિડિક તો છે જ. એનું બીજું એક પ્રૂફ એ છે કે તેઓ બેઝ સાથે H+ નું દાન કરીને બ્રોન્સ્ટેડ એસિડની જેમ પણ વર્તે છે. તો આમ ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણે સાબિત કર્યું કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો એસિડિક સ્વભાવના હોય છે. ઓકે,
ચલો હવે તેમના એસિડિક સ્વભાવની સરખામણી કરીએ. આલ્કોહોલની એસિડિકતા. તો બાળકો, આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા એનું મુખ્ય કારણ શું? તો આલ્કોહોલ એનું સૂત્ર છે ROH. આલ્કોહોલના એસિડિક સ્વભાવ પાછળનું કારણ OH બંધની ધ્રુવીયતા છે. OH બંધની ધ્રુવીયતા છે. OH બંધમાં જેટલો તણાવ વધારે એટલું વધારે એસિડિક સ્વભાવ આલ્કોહોલમાં જોવા મળે છે. OH માં ઓક્સિજન પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે કારણ કે વધુ વિદ્યુતઋણ છે. તો જેટલો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મને વધારે ખેંચે પોતાની તરફ એટલી બંધની ધ્રુવીયતા વધુ અને એટલો જ એસિડિક સ્વભાવ વધારે. બરાબર. બીજું, OH બંધની ધ્રુવીયતા એ ઓક્સિજન પરની ઇલેક્ટ્રોન ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા જેટલી વધુ, ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન ઘનતા જેટલી વધારે એટલા ઇલેક્ટ્રોન ઓછા ખેંચે અને એના જ લીધે એસિડિકતા ઓછી હોય છે. કહેવાનો ભાવાર્થ છે, ધારો કે તમે કદાચ પિક્ચર જોયું હોય અતિથિ કબ જાઓગે, ન જોયું હોય તો બી વિચારજો, હું કહું છું એ કે આ હાઇડ્રોજન છે ને મહેમાન છે. બરાબર. હવે મહેમાનને તમે બહુ હાચવ કરો તો એ ઘર છોડીને જાય નહીં. એટલે અહીંયા શું કરે, ઓક્સિજન છે ને એ બંધનું યુગ્મ પોતાની તરફ જેટલું ખેંચે એટલે બહુ સાચવે નહીં, તો પછી H+ ને એવું લાગે હવે મારે જવું જોઈએ એટલે H+ સહેલાઈથી જતો રહે. બંધની ધ્રુવીયતા જેટલી વધારે ને એટલો સહેલાઈથી H+ દૂર થશે. બીજું, ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન ઘનતા જેટલી વધારે હશે, ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન ઘનતા જેટલી વધારે હશે એટલો હાઇડ્રોજન એનાથી આકર્ષાઈને રહેશે. તો ઇલેક્ટ્રોન ઘનતા વધારે ને તો હાઇડ્રોજન આકર્ષાઈને રહે તો સહેલાઈથી દૂર થતો નથી. એટલે આટલું યાદ રાખજો, ઇલેક્ટ્રોન ઘનતા જો ઓછી હોય એટલે કે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય તો ઇલેક્ટ્રોન OH બંધના વધારે ખેંચે એટલે ધ્રુવીયતા વધશે અને ઇલેક્ટ્રોન ખેંચે ધ્રુવીયતા વધે તો H+ સહેલાઈથી દૂર થવાથી એસિડિક સ્વભાવમાં શું થાય છે? વધારો. આ સીધો કન્સેપ્ટ આપણે યાદ રાખીશું. બરાબર. જેમ કે આ ઓક્સિજન છે, એ ઓક્સિજન છે ને એનો પડોશી R છે ને, R એ પોતાનું યુગ્મ ઓક્સિજનને આપે, પોતાનું યુગ્મ ઓક્સિજનને આપે એટલે ઇલેક્ટ્રોન ઘનતા વધવાની. ઇલેક્ટ્રોન ઘનતા વધે તો પછી બંધની ધ્રુવીયતા ઘટે અને એસિડિક સ્વભાવ પણ ઘટશે. હું તમને સમજાવું છું ડિટેલમાં. બરાબર. પણ આ ખાસ યાદ રાખજો કે એસિડિક સ્વભાવ OH બંધની ધ્રુવીયતાના સમપ્રમાણમાં અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કઈ રીતે સમજીએ. આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ OH બંધની ધ્રુવીયતાના સમપ્રમાણમાં હોય છે. ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ એટલે કે મિથાઇલ, ઇથાઇલ ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. હવે એક્ઝામ્પલ આપું છું તમને. ધારો કે હું અત્રે લઉં છું મિથેનોલ. મિથેનોલ. બરાબર. તો મિથેનોલ નું સૂત્ર આવું આવે CH3OH. બરાબર. ઓકે. આ સૌથી વધુ એસિડિક એટલે કે હાઈએસ્ટ એસિડિક આલ્કોહોલ છે. સૌથી વધુ એસિડિક આલ્કોહોલ હોય છે. બરાબર. પણ જો આની જગ્યાએ હું ઇથેનોલ લઉં, ઇથેનોલ નું સૂત્ર આવે CH3CH2OH. આ ઇથેનોલ. તો મિથેનોલ કરતા ઇથેનોલ ઓછો એસિડિક છે. કેમ? કારણ કે અહીંયા કાર્બન સાથે, ઓક્સિજન વાળા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે. હવે મિથાઇલ સમૂહ હોય, ઇથાઇલ સમૂહ હોય, આ બધા ધન પ્રેરક સમૂહ કહેવાય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ કહેવાય.
तो मिथाइल समूह बंधनु युग्म ऑक्सीजन तरफ खसेड़े छे। हमारे इलेक्ट्रॉन आपके पास रखो। तो मिथाइल पोतानु युग्म ऑक्सीजन तरफ खसेड़े एटले ऑक्सीजन नी इलेक्ट्रॉन घनता वधी। तो पछी इलेक्ट्रॉन घनता वधवाथी हाइड्रोजन सहेलाईथी दूर थतो नथी। એટલે મિથેનોલ કરતા ઇથેનોલ ઓછો એસિડિક હોય છે। મિથેનોલ કરતા ઇથેનોલ ઓછો એસિડિક હોય છે, એટલે કે પ્રાથમિક આલ્કોહોલ ઓછો એસિડિક છે। આની જગ્યાએ હું દ્વિતીયક આલ્કોહોલ લઉં, જેને આપણે કહેતા હતા બાળકો પ્રોપેન ટુ ઓલ। હવે આ પ્રોપેન ટુ ઓલ દ્વિતીયક આલ્કોહોલ છે, એમાં પણ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? વધારે છે। કેમ ખબર છે? કારણ કે અહીંયા બે બે મિથાઇલ સમૂહ છે, એટલે કે બે વખત ધન પ્રેરક અસર જોવા મળે, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ। એટલે ઇથેનોલ કરતા પણ પ્રોપેન ટુ ઓલમાં ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી, એટલે H+ સહેલાઈથી દૂર થતો નથી, તો એસિડિક સ્વભાવ ઘટે। એટલે કે પ્રાથમિક કરતા દ્વિતીયક એ ઓછો એસિડિક આવે। હવે એની જગ્યાએ તૃતીયક લઉં। જુઓ અહીંયા લખું છું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, એટલે કે CH3 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 OH। તો આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે, ઓકે। એમાં આ જે મિથાઇલ સમૂહ છે ને, એ મિથાઇલ સમૂહ પોતાનું યુગ્મ એ સામેવાળા કાર્બન તરફ, એટલે કે ધન પ્રેરક અસરના લીધે સામેની તરફ ખસેડે, એના લીધે ઇલેક્ટ્રોન ઘનતા ઓક્સિજન ઉપર સૌથી વધુ જોવા મળે, પ્રાથમિક કરતા દ્વિતીયકમાં, દ્વિતીયક કરતા તૃતીયકમાં। એના લીધે શું થાય? એના લીધે બાળકો એસિડિક સ્વભાવ ઘટશે, કારણ કે ઇલેક્ટ્રોન ઘનતા વધવાથી H+ સહેલાઈથી દૂર થતો નથી। તો આમ એસિડિક સ્વભાવનો ક્રમ આવશે। મિથેનોલ સૌથી વધુ, જેની ચર્ચા અહીંયા ટેક્સ્ટબુકમાં નથી કરી। ત્યારબાદ આવશે પ્રાથમિક આલ્કોહોલ, પછી દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ, ઓકે। તો તમારે આ રીતે ઉદાહરણ આપી દેવાનું। મિથેનોલ ઇઝ મોર ધેન, ઇથેનોલ ઇઝ મોર ધેન, પ્રોપેન ટુ ઓલ ઇઝ મોર ધેન 2-મિથાઇલ પ્રોપેન ટુ ઓલ, ઓકે। તો આ સાપેક્ષ રીતે એસિડિક સ્વભાવ છે, એ તૈયાર કરી નાખજો, ઓકે। ચલો, એસિડિક સ્વભાવમાં તમને પાછું આગળ એવું પણ આપ્યું છે કે આલ્કોહોલ સંયોજનો પાણીની સરખામણીમાં નિર્બળ એસિડ છે। આ બાબતે પાણીની આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સમજાવી શકાય। આલ્કોહોલ એસિડિક ખરા, પણ એટલા બધા નિર્બળ એસિડિક છે કે તેઓ પાણી કરતા પણ નિર્બળ એસિડ હોય છે। જેમ કે આલ્કોહોલના આલ્કોક્સાઇડ આયન એનું જલીય દ્રાવણ બનાવો, તો એમાંથી આલ્કોહોલના આલ્કોક્સાઇડ આયનનું જલીય દ્રાવણ બનાવો તો તે પાણીનો H+ સ્વીકારે છે, પાણીનો H+ સ્વીકારે છે, અને આલ્કોહોલ સંયુગ્મ એસિડ આપશે અને OH- આયન ઉત્પન્ન કરે છે, બરાબર। ટૂંકમાં આલ્કોક્સાઇડ આયનો જલીય દ્રાવણમાં પ્રોટોન સ્વીકારતા હોવાથી તેઓ સંયુક્ત બેઝ તરીકે વર્તે છે અને પાણી એસિડ તરીકે વર્તે છે, બરાબર। એક સીધું લોજિક તમને આપું, બે પદાર્થો છે 1 અને 2, પણ બીજો બંને એસિડિક છે, બંને એસિડિક છે, પણ બીજો પદાર્થ H+ આપતો હોવાથી બંને એસિડિક ખરા, પણ બંનેને એકબીજા જોડે રાખો તો બીજો પદાર્થ H+ આપે છે, એટલે એ એસિડ બન્યો। તો સામેવાળો એસિડિક હોવા છતાં પણ કયું વર્તણૂક ધરાવશે? બેઝ। બંનેમાં એસિડિક ગુણ છે, પણ જે વધારે પ્રબળ હોય તે જ H+ આપે ને, બરાબર। એટલા માટે યાદ રાખજો, આલ્કોક્સાઇડ આયનો પાણી સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ ROH સંયુગ્મ એસિડ આપે છે અને OH- આયન છૂટો કરે છે। ફરીથી, આલ્કોક્સાઇડ આયનો પાણી સાથેની પ્રક્રિયામાં H+ સ્વીકારતા હોવાથી આવું કહી શકાય કે આલ્કોહોલ સંયોજનો પાણીની સરખામણીમાં નિર્બળ એસિડિક સંયોજનો છે।
આ પ્રક્રિયા દર્શાવે છે કે પાણી આલ્કોહોલ કરતા વધુ સારો પ્રોટોન દાતા એટલે કે પ્રબળ એસિડ છે. મેં તમને હમણાં જ કીધું, આલ્કોહોલ કરતા પાણી વધુ પ્રબળ એસિડ છે. આ પ્રક્રિયામાં આપણે એવું પણ નોંધી શકીએ કે આલ્કોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો પ્રોટોન ગ્રાહી છે, એટલે કે વધુ સારો બેઝ છે. ઓકે, હવે જો પહેલા તો એસિડિક સ્વભાવ વિશે તમે સમજી ગયા કે આલ્કોહોલ કરતા પાણી વધુ એસિડિક છે. હવે કેમિસ્ટ્રીનો એસિડ બેઝ સિદ્ધાંત આપણને એવું કહે છે કે પ્રબળ બનાવશે નિર્બળ અને નિર્બળ બનાવશે પ્રબળ. હવે તમે જ મને કહો કે આ બંનેમાં પાણી પ્રબળ એસિડ છે, બરાબર? આ બંનેમાં પાણી કેવો છે? પ્રબળ એસિડ છે ને. તો પછી RO માઇનસ માંથી બનેલો ROH એ નિર્બળ એસિડ થાય. ઓકે, ફરીથી પાણી અને RO માઇનસ આ બંનેમાં તમે જોઈ શકો છો પાણી H+ આપે છે. સીધું અલગથી તમને સમજાવું તો પાણી H+ આપીને શું બનાવશે? OH માઇનસ. એ જ રીતે આલ્કોહોલ છે, જો તે H+ આપે તો શું બનાવે? RO માઇનસ. બરાબર. પાણી એસિડ તરીકે વર્તે તો H+ ગુમાવીને હાઇડ્રોક્સાઇડ આપે. ઓકે, અને આલ્કોહોલ H+ ગુમાવે તો આલ્કોક્સાઇડ આપે ને. હવે તમે હમણાં શું કીધું કે પાણી એ આલ્કોહોલ કરતા વધુ સારો એસિડ છે, એટલે પાણી પ્રબળ એસિડ છે કે નહીં આલ્કોહોલની સરખામણીમાં? ઓકે, પાણી આલ્કોહોલની સરખામણીમાં કેવો? પ્રબળ એસિડ છે. તો એનો સંયુગ્મી બેઝ કેવો આવે? નિર્બળ. જ્યારે આલ્કોહોલ નિર્બળ એસિડ છે પાણીની સરખામણીમાં, તો એનો સંયુગ્મ બેઝ કેવો આવે? પ્રબળ. ઓકે, ફરીથી પાણી અને આલ્કોહોલ એક બાજુ વિચારો, બંને એસિડિક સ્વભાવના છે, તો બેવ બનાવે સંયુગ્મી બેઝ. બંનેમાં પ્રબળ કોણ? પાણી. તો પાણી પ્રબળ એસિડ હોય તો એનો બેઝ કેવો હોય? નિર્બળ. અને આલ્કોહોલ નિર્બળ એસિડ હોય તો બેઝ કેવો હોય? પ્રબળ. એટલા માટે લખ્યું છે કે આલ્કોક્સાઇડ આયનો એટલે કે આલ્કોક્સાઇડ સંયોજનો એ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ પ્રબળ બેઝ છે. લખ્યું છે ને, હાઇડ્રોક્સાઇડ આયન કરતા વધુ સારો પ્રોટોન ગ્રાહી છે, એટલે કે આલ્કોક્સાઇડ વધુ સારો બેઝ છે. આલ્કોક્સાઇડ કેવો છે? વધુ સારો બેઝ છે. એનો મતલબ એ થયો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડને તો આપણે વધારે પ્રબળ બેઝ કહીએ છીએ, એનાથી પણ વધારે પ્રબળ બેઝિક કોણ આવશે? સોડિયમ ઇથોક્સાઇડ. ઓકે, તો હાઇડ્રોક્સાઇડ કરતા પણ વધારે પ્રબળ બેઝિક કોણ હશે? ઇથોક્સાઇડ. આ તમે સ્ક્રીનશોટ ખાસ પાડી લેજો, ચોપડીમાં પ્રોપર તમને ખ્યાલ નહીં આવે, આમાં સમજ પડી ગઈ હશે કે આ બંને એસિડ હોય તો પાણી હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે સંયુગ્મ બેઝ આપે, આલ્કોહોલ આલ્કોક્સાઇડ સ્વરૂપે સંયુગ્મ બેઝ આપે. પાણી આ બેવમાં પ્રબળ એસિડ તો હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ આપે, આલ્કોહોલ નિર્બળ એસિડ તો એ પ્રબળ બેઝ આપશે. એટલે એસિડિક સ્વભાવ જોઈએ તો પાણી આલ્કોહોલ કરતા વધુ પ્રબળ, પણ બેઝિક સ્વભાવ જોઈએ તો પાણીમાંથી બનતો OH માઇનસ એના કરતા પણ RO માઇનસ વધુ પ્રબળ બેઝ છે. ઓકે, વધુ પ્રબળ બેઝ છે. ઓકે, આલ્કોહોલ સંયોજનો પણ બ્રોન્સ્ટેડ બેઝની જેમ વર્તે છે. આમ થવાનું કારણ ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે, જે તેને પ્રોટોન ગ્રાહી બનાવે છે. આલ્કોહોલ સંયોજનો હોય ને, તમે ગયા લેક્ચરમાં સમીકરણમાં ભણી ગયા, આલ્કોહોલ સંયુગ્મ એસિડ તો ખરો જ, પણ ગયા લેક્ચરમાં તમે ભણી ગયા કે આલ્કોહોલ એને H+ સાથે પ્રક્રિયા કરાવો પ્રોટોન સાથે
તો આલ્કોહોલમાં ઓક્સિજન પર આવેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનને મળવાથી આલ્કોહોલ પ્રોટોન સ્વીકારે છે અને પ્રોટોનેટેડ આલ્કોહોલ આપે છે. પ્રોટોનેટેડ આલ્કોહોલ આપે છે. શું આપશે? પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો આમ H+ સ્વીકાર્યો. શું કર્યું પહેલા? H+ સ્વીકાર્યો, એટલા માટે આલ્કોહોલ બ્રોન્સ્ટેડ એસિડ પણ છે, સોરી બ્રોન્સ્ટેડ બેઝ પણ છે. ફરીથી આલ્કોહોલ સંયોજનો H+ સ્વીકારીને બ્રોન્સ્ટેડ બેઝની જેમ વર્તે. બરાબર? કોની જેમ વર્તશે? બ્રોન્સ્ટેડ બેઝ. તો આ સમીકરણ છે ને, એ આખું સમીકરણ તમે ખાસ ત્યાં લખી નાખજો, એટલે તમને ખ્યાલ આવશે શું કહેવા માંગે છે. આલ્કોહોલ સંયોજનો કયા તરીકે વર્તે છે? બ્રોન્સ્ટેડ બેઝની જેમ વર્તે છે. ઓક્સિજન પર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એના કારણે પ્રોટોન સ્વીકારીને તે બ્રોન્સ્ટેડ બેઝની જેમ વર્તે છે. તો આપણે આલ્કોહોલની એસિડિક સ્વભાવ અથવા તો એસિડિકતા એના વિશે જોયું. ઓકે, હવે આગળ વધીએ છીએ ફિનોલ સંયોજનોની એસિડિકતા. ફિનોલ સંયોજનો એની એસિડિક સ્વભાવને આપણે પહેલા જ જોયું કે ફિનોલ એની ધાતુઓ સાથે પ્રક્રિયા કરો, સોડિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, એટલે કે ધાતુ સાથે કે બેઝ સાથે પ્રક્રિયા કરો તો તેનો એસિડિક સ્વભાવ દર્શાવે છે. તમે આગળ સમીકરણમાં જોયું કે સોડિયમ સાથે ફિનોલ સોડિયમ ફિનોક્સાઇડ આપે અને NaOH સાથે પણ સોડિયમ ફિનોક્સાઇડ આપે છે. એ તો આપણે સાબિત કરી જ નાખ્યું છે, પણ એની પાછળનું કારણ શું એ આપણે ધ્યાનમાં રાખીને સમજીએ. ફિનોલમાં બેન્ઝીન વલય કે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે, તેના sp2 કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ સીધો જોડાયેલો છે. આ કારણે ફિનોલ અણુમાં સંસ્પંદન બંધારણો જોવા મળે છે અને OH સમૂહનો ઓક્સિજન પરમાણુ ધન વીજભારિત બને છે. બરાબર? આ લોકો કહેવા શું માંગે છે તમને કહું. ચલો, આ આપણે બેન્ઝીન રિંગ દોરી. બરાબર? તમારા નોલેજ માટે કહું તો આ બેન્ઝીન રિંગમાં અંદર ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ હોવાથી જ્યાં જ્યાં દ્વિબંધ હોય તે બધા જ કાર્બનનું કયું સંકરણ થાય? sp2. sp2 સંકરણ થવાથી અથવા તો બેન્ઝીન વલય હોવાથી આ કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોય, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હોય. એના લીધે બેન્ઝીન છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાથી તે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એટલે થાય શું? ઓક્સિજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષે. પોતાની તરફ આકર્ષે એટલે એકલ બંધની જગ્યાએ આંશિક દ્વિબંધ તરીકે વર્તે છે. એના ડિફરન્ટ 5 સંસ્પંદન બંધારણો છે. કેટલા સંસ્પંદન બંધારણ આવશે? 5. કયા કયા? હું તમને દોરીને સમજાવીશ. બરાબર? જો એના જ બંધારણ છે, પણ દોરવા કઈ રીતે એ તમને અહીંયા ખ્યાલ આવશે. જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ઓક્સિજન ઉપર 2 અબંધકારક યુગ્મ. આને કહેવાય બંધારણ નંબર 1. સામે હું દોરું છું બંધારણ નંબર 5. પાંચમું બંધારણ આવું હોય. જુઓ, બેન્ઝીન વલય, જ્યાં જ્યાં દ્વિબંધ હોય ત્યાં ત્યાં શું કરવાનું? એકલ બંધ. અને જ્યાં જ્યાં એકલ બંધ હોય ત્યાં કરવાનું દ્વિબંધ. તો આ રીતે બંધારણ નંબર 5 આવશે. એને લખાય આ રીતે. તો પહેલું અને પાંચમું બંધારણ મેં તમને શીખવાડી દીધું. દ્વિબંધ હોય ત્યાં એકલ બંધ, એકલ બંધ ત્યાં દ્વિબંધ. હવે આગળ કઈ રીતે વધવું? જુઓ, તમને મેં ચેપ્ટર 10 માં પણ શીખવાડ્યું, 11 માં શીખવાડ્યું. તો એક જ નિયમ યાદ રાખવાનો, પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં.
ઓકે, પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં. તો જુઓ બેન્ઝીન વલય પરમાણુમાંથી બંધમાં એટલે એકલ બંધમાંથી શું બને? દ્વિબંધ અને OH આવશે. અચ્છા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 હતા, એક થઈ ગયો વીજભાર ધન ધનાધન ધન. ઇલેક્ટ્રોન દાતા છે એટલે વીજભાર પ્લસ આવે. હવે બંધમાંથી પરમાણુમાં એટલે કે પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાનમાં ખસે એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો સ્થાનમાં વધશે. બરાબર, બાકીના બે બંધ એમના એમ જ આવે. ચલો ધક્કો મારતા રહીએ. પરમાણુ હવે અહીંયા શું કરીશું જુઓ, પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં. તો બંધારણ નંબર 3 આ રીતે આવશે, ઉપર એમનું એમ જ ડબલ બોન્ડ ઓક્સિજન પ્લસ જો બંધારણ નંબર 3 આ રીતે આવશે, ડબલ બોન્ડ ઓક્સિજન H ડોટ ડોટ અને પ્લસ ઉપર એમનું એમ જ. હવે એરો આપ્યો છે ને એને સમજીને યાદ રાખો. પરમાણુમાંથી બંધમાં એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, બંધમાંથી પરમાણુમાં એટલે સિંગલ બોન્ડ. તો ઇલેક્ટ્રોન યુગ્મ પેરા સ્થાનમાં જવાથી પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધી. બંધારણ નંબર 3. હવે બંધારણ નંબર 4 જુઓ, ધક્કો જ મારવાનો છે. પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં એટલે ઉપરનું બંધારણ એમ જ આવશે, ઓક્સિજન ડબલ બોન્ડ ડોટ ડોટ પછી આવે પ્લસ અને H. બરાબર, અહીંયા લખાય ડબલ બોન્ડ. પરમાણુમાંથી બંધમાં એટલે ફરી પાછું ડબલ બોન્ડ, બંધમાંથી પરમાણુમાં એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો સ્થાનમાં આવી. ઓકે, અને સૌથી છેલ્લે એનો જ નિયમ, પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં. તો પરમાણુમાંથી બંધમાં જાય તો સિંગલ નું ડબલ થઈ ગયું, બંધમાંથી પરમાણુમાં એટલે ડબલ નું સિંગલ, જેમ હતું એમનું એમ આવી ગયું. તો આમ 5 સંસ્પંદન બંધારણ ફિનોલમાં જોવા મળે છે. બરાબર, કેટલા સંસ્પંદન બંધારણ જોવા મળશે? 5 બંધારણ જોવા મળે છે. બરાબર, એટલે અહીંયા તમને એવું જ કીધું છે કે આ કારણે સંસ્પંદન થવાના કારણે ફિનોલ અણુમાં વીજભાર વિતરણથી OH સમૂહનો ઓક્સિજન ધન વીજભારિત થાય છે. OH સમૂહનો ઓક્સિજન કેવો થાય? ધન વીજભારિત થાય છે. તો આ બંધારણ ખાસ તમે આ રીતે સમજીને યાદ રાખજો, તૈયાર કરી નાખજો. બરાબર, લખ્યું છે ફિનોલની એટલે આટલું જ તમને કીધું છે. 5 સંસ્પંદન બંધારણો ફિનોલના પૂછાય તો આ દોરી નાખવાના. એના લીધે શું થાય? તો એના લીધે ઓક્સિજન ધન વીજભારિત બને અને ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. ઓકે,